ભાવિક ભક્તોએ મારી પર આસ્થા ના રાખી હોત, શ્રદ્ધા ના રાખી હોત અને મેં એમના કોમ ના કર્યા હોત તો મારું નામ ના થાત. એટલે મારા માટે તો તમે મહાન છો. ખાલી દેવ મહાન નહીં હોતું, એના ભક્તોય મહાન હોય છે. દેવ કરતા તો પૂજનીય એના ભક્તો કહેવાય છે. ભગવાન માતાજી પછી પૂજાય પણ પહેલા એના ભક્તો પૂજાય છે. આજ મને બહુચર મેલડીને ઓળખો છો ને, પણ મન માતાને તો પછી ઓળખો છો. તમે મારા દીકરાને પેલા પગે લાગો છો, આવું મેલડી કહું. શરણ તો એના છે, હાથ એના છે, અવાજ એનો છે. પણ એ અવાજમાં મારી મીઠી મીઠી વાણીથી હું મેલડી વાત કરું છું. હાથ ભલે એના બે રહ્યા, પણ એ બે હાથ ભલે તમને દેખાતા હોય, પણ સૂક્ષ્મ રૂપે મારા હજારો હાથ તમારી પર છે.